નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત તેડાગર ભરતી 2024 એટલે કે માત્ર 12 પાસ પર તેડાગર ભરતી તેમજ સરકારી શિક્ષકની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ સારા સમાચાર કહી શકાય, જેમાં તેડાગર તેમજ મદદનીશ શિક્ષકની ભરતી આવેલી છે. જે તેડાગર માત્ર 12 પાસ પર ભરતી આવેલી છે. તે ઉપરાંત જો શિક્ષકની વાત કરવામાં આવે તો તેની લાયકાત ફ્રી પીટીસી, પીટીસી અથવા તો બીએડ દર્શાવવામાં આવેલી છે. તો આ વિડીયોમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, અરજીની વાત કરવામાં આવે તો 1 માર્ચ 2024થી અરજી શરૂ થઈ ગઈ છે. તે તમે 21/5/2024 5:30 વાગ્યા સુધી અરજી કરી શકો છો. તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આસિસ્ટન્ટ ટીચર ફ્રી પીટીસી જે કુમાર વિનય મંદિરમાં આવેલી છે, જેમાં 12 પાસ અને પીટીસી અથવા તો ડીએલડી અથવા જે એક્સપિરિયન્સ અથવા ટેટ 1 હોય તો તમે અરજી કરી શકો છો. તે ઉપરાંત તેડાગરની ભરતી આવેલી છે, જેમાં માત્ર 12 પાસ પર આ ભરતી આવેલી છે, જેનો સેલેરી 7,500 રૂપિયા રહેશે. તે ઉપરાંત આસિસ્ટન્ટ ટીચર અપર પ્રાઇમરી, જેમાં વિવિધ વિષયો જેવા કે અંગ્રેજી, સમાજ, મેથ્સ, સાયન્સ માટે ભરતી આવેલી છે. જે અપર પ્રાઇમરી માટે આસિસ્ટન્ટ ટીચરની ભરતીની અહીં સંપૂર્ણ ડિટેલમાં લાયકાત દર્શાવેલી છે, અને આની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તે ઉપરાંત હાયર સેકન્ડરીમાં આસિસ્ટન્ટ ટીચર, જેમાં પણ વિવિધ વિષયો, જેની લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન 11 સબ્જેક્ટ એન્ડ બીએડ. તે ઉપરાંત ટેટ 2 ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે, જેની સેલેરી 22,000 રૂપિયા દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત આ ભરતી જે છે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, અને આ ભરતી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર છે એવું અહીં દર્શાવવામાં આવેલું છે. તે ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે વર્તમાન પત્રમાં ટૂંકમાં નોટિફિકેશન આપવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો, જેમાં કરાર આધારિત ભરતી, તે ઉપરાંત છેલ્લી તારીખ 21/5/24 અને તેની વેબસાઇટ જે ગુજરાત વિદ્યાપીઠ.org પરથી અન્ય તમામ માહિતીઓ મળી રહેશે. તે ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ પરથી આ ભરતી વિશેની સંપૂર્ણ વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.